મારી માની છો કે ગરમી તો કે બહુ જ છું. ખાવાનું મોડું કર્યું છે. અલ્યા છોકરા મોડું હું મોડું તું જોઉં તો એંડા ઉતારવા જો તો બે પોટેલે ઉતારી અને તાર માએ જોશે ચોકડ તે વળી એકલો ઉતારતો હતો. અને ઘોડા સમ લીધા છે શકલે પોણી નહીં આવતો અને આવશે નહીં આવતો. મારી માની છોકરા આવતો આવશે જ નહીં. એ વખત કહેતો તો હું કે પેલા ઘટિયાને સરપંચ ના બનાવો. પોણી તો પોણી હું તમારા મહેલામાં રસ્તોય નહીં રહા મુર્દું. અને ખવા બા હું પોણી ભરવા ના પાડતો તો ગોવાટ ના હાલો. પોણી ભરવા નહીં જતો. કાલ મેઠાબાન છોડીને જોન નહીં આવતી ત્યાં ઢાલ સાથે હાલવા દઉં છું, ગોળો હાલવા દઉં છું. એ મારે બૂન વખત હાલી હતી કે ઢાલ, હા તે પછી આ ઢાલ હાલવા દઉં ગોળો. અલ્યા મેઠિયાને છોડીને કાલે જો ને આવે. કાલ આવે છે ને ખબર નહીં તમને? અલ્યા હારું એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું છે. ઊંઘું નહીં આવી? સર એ તો મારા ખાસ ભાઈ બંધ છે. એ તો મારા ઢાલ છે બેટા. તમારે ઢાલ છે? ઓવા મારા સોળી વખત ને હંચો આલ્યો તો પેલો સેવો વણવાનો ચાલુ પડે તો આપણે હાલવું પડે કઈ ને. ચાલુ પડે તો ઉભો થોડી વાર હું આવું. ના અમારે મોડું થાય છે જી જઈને પાછું આવવું છે દાવાખાન. હું પાછળ ખાઈ લઉં પછી થોડી વાર આપણે જઈએ બે જણા. પણ મારે મોડું થાય છે દાવાખાન જવું હજી. અજા કોને દવાખાને લઈ? મારે બહેરું બીમાર પડી જાય. અજા હાના બળેડો બીમાર પડે તમારે આટલી ઉંમરમાં? આ મારી 180 વર્ષની થઈ, કદી દવાખાનું પાડ્યું નહીં. આ કોનમાં દુખાય પણ ઉભો રક આપણે બેન હંગાત થાય છે. પાછું ડબલા જવાનું થઈ ગયું છે ને એટલે ફટફટ જવું પડશે દવાખાને. અલ્યા એ તો પછી જશે પણ અભર કે લાયેલો પડ્યો જ હાંસો. તઈ તાર આવો પછી. અલ્યા હાંસો લાયેલો પડ્યો લેવા નહીં જવાનું. મોડું થાય છે મારે. હંગાથી જાજે ડબલું લઈને. એ ના કરથી એ ગોળો ભરી જા. મારો બેટો કહું છું બે બેટું ઉભો રહેતો ને થોડું ખાઈ લઉં તો હંગાત થાય પણ નહીં માનતો. મેઠાભાઈ આવો. એ મેઠાભાઈ આવો સરપંચ. શું છે મેઠાભાઈ? એ પેલા રે મંડપ બોધાઈ કર બેહો. ના બે હું નહીં આલે દાલ. આ છોકરાનું નામ લખી દેજો. હારી બે વખતે ચા બા બનાવ. ચા નહીં બા તારી હળમળાશે. આ તે ઉભા રહો એમને બોલાવો તે ચોપડા લખી દે કે. કોઈ તો પછી લખજો, વિવાહ પછી લખજો. શાંતિથી હાલ મૂકી દો. ચા બનાવત બેઠા હો તો સરપંચ. ચા નહીં બનાવી. આ છોકરાનું નામ લખી દેજો તમતાર. મારા હાલ મોડું થાય છે વિવો માં. એ હારું. મેઠાબા, ઓ મેઠાબા. આ ટીના ઓ શું છે મેઠાબા? એ તો મંડપ બોધાઈ નીકળ. એ છે ઓવો આ પેલો મારો બૂનો વખત ગોળો આલ્યો તો કે પોર ઢાલ નથી સડાઈ તે કીધું લ્યો આપણે હાલવો પડે કે. બધું તો હનું યાદ રહેશે. બેજે તું હું બોલાવતા એ બાના. તો લખી દેજો પછી શું હતો? એ મને યાદ નહીં રહેતું. આ તો કેટલો વાહણ વાળો આયા કરી રહ્યો કા લ્યો ને આ ઢાલ રહ્યો મને યાદ ના રે પછી બધું. એ આપણો છો અડો હા હા એ ટીનો આયો ઢાલ લઈને. હા બિહાર આવું. એ માં બે પોણી આલી. લે પછી જમાઈ શું કરે તાનો હમણાં કોણ ધંધો એ 12 પાસ છે ને કોલેજ કરે. એવું? હોવે. ના ના આપણે બૂનનું પર સારું ખોરી સારું હેડો હારું છે બધું અત્યારે વેવાઈના જમીન જાગીર બધું હારું છે. છે ને રેમ તો બસ એ હારું છે. મારે નહીં થાય હાથ ના બડા. બરાબર. આગળ પેલી ઢાલ લાવ્યો ગોળો એવું છે? મારા બૂનો વખત તમે આલી હતી કે? ના ના બરોબર છે. અલ્યા જો મંડપ બંધાય છે પછી કેવું પડે પેલા મંડપ વાળાને. ના ના તું રીત રીત રાખવી પડે. કારણ પેલો રસોડાનો અલગ બંધાઈએ, જમણવાનો અલગ જો ના તું. જુઓ જુઓ પછી આ તો પછી ક્યાં મને કીધું નતું. હા તો રાખ્યું છે આપણે એટલે હેતરમાં ચાલશે ને? ચાલે ચાલે એક કાળો બંધ દેજો એ તો હાજી બંધ છે, હજી પેલા બંધ થઈ પછી કેમ બંધું. લાવ પેલું ચોપડો ને લાવજો લખી દઉં હેડ. અને મારા બાપાનું નામ લખજો. હા હોય તો વાંધો નહીં. વજન બધું કમ્પ્લીટ છે ને? બિલ લાવ્યો તો ને તો લખી દઉં લઈ. બિલ લાવ્યો પણ સારું ઘેર બોલજો. એવું? બિલ આલજો પછી. પટવું જોઈએ ને. એ શ્યામેલ સોટવાટીનું આવે. ના શાને બી મારે હા? થોડું કોમ છે દવાખાને જવું. એવું છે? હોવે. અને શેમાં આવો તો કાલે હોય? હા હું કીધું? ફાઇનલ ફાઇનલ ઉભાનો બાર જ રસોડામાં ને બધા હોય મદદરૂપમાં. કશું કશું હતું. હા? સારું હો. હું કીધું અને કે જે બધું આવો હા, હા હા. ઘેર. હા. હા પત્રિકા તો આલી જ પણ લે મિલજી હેડ જે હું જવું હજી પેલા મંડપ વાળાને બધું બતાવું. આ સરપંચનું નામ લખી દો. લે હેડ હું છે કે સેવોનો હંચો લાયા. હા સેવોનો હંચો લાયા.
આ ટીનો આવીને પેલા જ મૂકીને જાય. મેં કીધું કે બોલાવું તમને તે કે ઉતાવળ છે. એટલે પણ સરપંચ ના પાડવાની દે હંચો લાવવાનું. ચમ એટલે કળવાભાઈ નો આપણે નહીં આલેલો ઈઓને સોળી વખત સંગી વખત ઢાલ ચડાયેલી નહીં. ભૂલી જાય હું તો આ 70 કોમ હોય દોડા ધોમાં ચો યાદ રે એ બધું. એટલે ડબલ વસ્તુ ભેગી કરવાની આપણે, ડબલ અંચા ભેગા કરવાના. પણ હજુ કરવા ભાઈ તો આલ્યું. પણ આ સરપંચે કીધું કે તમે કોઈક નવી વસ્તુ લાવવાની હતી. મને નથી ખબર કે સરપંચ હંચો લાવશે. એક કામ કરજો તમે, કડવાભાઈ કે બીજું કોક લાવી દે. હંચો તો આવી ગયો, બે બે ભેગો કરવા એના કરતા. હા હેડ, એ તો કળવાભાઈને કહું છું કે તમે અને વાહણો તમે રહો, મારા ઉપર માથાકૂટ ના આલો. બધી ઘરમાં ઘણો કોમ છે હજુ તો. તો તાણ હું બે હીરો શીખણ, એ બે હીરો છું પલોટી વાળીને તો બીજા કોક ના તાણે મૂકો. વળી હને બધું મારા પર ઠોસી દેવાનું. તમે ઓમ કરો છો ને ઓમ કરો છો. પસાર કોક પસાર છોકરું કરી રહ્યા. આમાં તો લખાઈ દેવાનું હોય. આ તો આવજો આવજો, એ મુકો નવરો નહીં બેહી રહેતો. બીજો ઢગલો કોમ છે. ચા મૂકો લો કોમ સતી વધારે બોલી ના લગન પતવા દે સુખ શાંતિ, નકર પછી મજા નહીં આવે. કળવાભાઈ ને મારા પાછું કેવું પડશે. કળવાભાઈ કોઈક બીજું લાવો, મારા હંચોદા સરપંચ હાલી ગયા છે. તો ગમે તે ઢાલ નું કહું. કળવા વેલાની તું વળી નિત ગંગાજી મનાય. ઓહો મારે માને છોકણ પોસ જોન્યો આવે એટલો તો મંડપ બંધાય છે. લ્યા મેથી આવી ના ના ભાઈ, ખરો ખરો ગમે તે પણ મજૂરી કરે છે. અને સોળીને આલેલું સોળીનો વિવો સાથે કરવા દે મોજ. હા હા હા, કશું હતું નહીં. ના ના ભાઈ, સોળીઓ શું ત્યાં તો કુવાસીને આલેલું અલ્યા બે ભાઈ. એટલે કળવાભાઈ આવો સોય લાવો. તમે શું મશ્કરીઓ કરો છો યાર મારી? આમ તો બે ભાઈ જ થયા કે આમ સોળી પહેણાવ છો તમે બે ભાઈ ના થયા? હવે એ તો વેવાય તો છીએ ભાઈ બંને આપણે બે જણા પેલા. અલ્યા હું નહીં, તારા આમાં તું એવાય ના છો. હા હા એ બરોબર છે. હું કહું છું લે આ આપણે આ તારા પર મારા સંગી વખત શું લાયા કળવાભાઈ? ઓવાથી સંગી વખત નતો આલ્યો મારા સોળી વખત. જે હવે મારે પાછો યાર વ્યવહારમાં હાલ દેવો પડે કે પાછો તારા સોળી વખત. એટલે ના હોય તો આપણે સળાઈ જોડો લખી દો. મારો જો માથા કરીને હંસો આવ્યો છે ને શું કેવું મારે. પણ કળવાભાઈ હે પફળક મારી વાત બોલો. આ બાજુ આવશો એટલે વજન વાળો છે કહું શું? તારા એ વખત તો પથરો ના હતા. આ તો મારી માની છો કે લોખંડનો લાવ્યો છું. આ બધી એ વાત સાચી છે તમારી, તમે લાયા તો પણ કહું છું પાછું દુકાનમાં હાલ દો ને એમ કહું છું. શા હા દુકાનમાં હું કાલું લે પાછો? તારા ઘર મેકી જાય કે પણ હવે આ છોડીને કાલ તો જોઈને આવે છે તારે. પણ કોઈ બીજી કોઈક વસ્તુ લાવો એમ કહું છું. ના ભાઈ, બીજી ઉકા લાવું હું? તારો ભાતી હંસો આલ્યો તો મારે તારા હંસો દાલો પડે કે ઢાલમાં ઢાલ હોય. અને તારા વખત તો ફોરો તારા હતો પતરાનો, અને આ વખત તો વજનવાળો લઈને આવ્યો છું હું. મારા આલેલું સ્વ જવાન નહીં છોડ્યો ને. પણ કળાભાઈ મારી વાત તો આપણે મારે બે થોય હંસા એટલે કહું છું. હે બે હંસા તો છે પણ બે હંસા તો શું કરવાના કયો? પણ તારા ઉકા લાવવો પડે. તને ખબર તો હતી કે કળવા આલેલો છે. હું લાવ્યો નહીં, પેલા સરપંચી રહ્યા આલી ગયા છે ઢાલ ચડાવી મારે. હવે મારે યોને શું કેવું કયો? એટલે સરપંચ આલી જોયો તો હું શું કરું? હું શું કરું? પણ હવે આલી ઘેર જ્યાં છે ને લખાઈ દીધું નોમ એટલે કહું છું. ઠીક ને કે પાછો આલી લઈ જા સરપંચ ને કીએ. મારે તો આલેલું છે તો આલું જ પડે કે વાત કરે છે. લેટ આપણો તો તું. ખરા તમે એવું હતા હંચાના પૈસા રોકડા આલો એ શું હતો છે તમારે? હા ભાઈ, જે આલી હોય આલી દેવાનું. વ્યવહારમાં શોખો છું હું, તને ખબર તો છે. અને તારી પાછો એક નાલવા જવું એટલે પેલો દુકાન વાળો કે આ કે કળવાજીની ઢાલ નહીં લીધી હોય પેલા હમાલે વ્યક્તિએ. અરે પણ મારી આબરૂ જાય. પણ હું તો તમને નહીં કહેતો કે હું કોઈ બે શબ્દ કરી ના, ના ભાઈ. કોઈ મેણો માર્યો કે કળોબા નહીં લાય એવું કહ્યું. કહેવાનો મોનો આરે છે ને આપણે લખી દે કે કળવાભાના તરફથી હંસો આવી ગયો. પણ મારી વાત આપણે કે મારે એક વાત બરોબર આ બે ના કરવાનું હું છોડીને એક વસ્તુ હલા ડબલ હું કરવાની. આજે પેલા સરપંચ ને કર ફોન, તે લઈ જા આઈને પાછો. હું લઈ કાઢ હું હાલ લેવું પાછો વાત કરી દીધી. મોન તો નહીં આ અટીલો મોણસ છે ને આ સરપંચને કશી ખબર પડતી નહીં, પૂછતા હસતા નહીં, સીધું એ આલી દે છે. મારે શું કરું? હા કેવું પડશે કોક. ચાલો ભાભી. આવો કડવાભાઈ. એ લ્યો ભરો લોટો પાણીનો થાય. બેવ ખાટલા. ખાટલા તો પછી બેહું છે પણ આ પેલા સોપડા સડાઈ દો પણ નોમ એટલે હું છે પછી ભૂલી ના જવાય તારે એવી હોમો. આ આવીને બાપા એટલે લખ.
આ પાછળ જતો છે ને રિસીવર. કળવાભાઈ હા, બેહો, બેહો. બેહો, ખાટલામાં બેહો. બેસ એટલે બેહો થાક્યા છો એક પણ ઉભા રહેજો. ખાટલામાં તો પછી બેસી જ પડે. પહેલા હંસો લખી કાઢજો. લાવો સોપડો. હા લાવ લાવ બેહો હું લખું બેહો મૂકો પણ પાસે ભૂલી જવાય હા, યાર. લખો. કેમ ખબર નહીં પડતી પછી ભૂલી જવાય. તી બાફી છે બધું જો આ માણસ હંસો લઈને આવ્યો હવે શું કરવાનું કે હું એ હું બાફીમાં બસ સરપંચે કીધું હે કે પાછો લઈ જતો હવે ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો આ માણસ તો એકનો બે થાય એવો નહીં હું વાત કરું હું સમજાવું વાત કરું તે ને સમજાવું પણ વાત તો કરવા દ્યો. કોળો જ નહીં. બધું કહો. મોડ વગરનું. કળવાભાઈ હવ. તમે હંચો લાયા સારું કર્યું પણ બે હંચા ભેગા થયા અમારે તો હા બે હંચા ભેગા થયા એક વેચી મારો. વેચી છો મારા અરે આ તો ડાલ કહેવાય વેચાતી હોય હા એટલે જ તો કહું છું મારા આલેલી છે એટલે તો મારા આલવી તો પડે કા. તમારે આલેલી પણ તમારે પહેલા સરપંચ આપી ગયા અને હું વળી ભૂલી જઈ કહેવાનું હા મને ખબર પડી. કારા સમારા સરપંચ પાસેથી હંસો મંગાયો છે. અરે નહીં મગાવે મી કળવાભાઈ અમે એટલે હું આલી શકું એવો નતો લે. તને હું લાગતું તું હું કોઈ ભિખારી છું કે હું નહીં આલી શકું આ લાઈ નહીં શકે એટલે ઠીકથી મંગાવ્યું એમ. એવું નહીં મી નહીં મગાવ્યો રે ઢાલ ચડાઈ ગયા છે તે મારે હું નતું તને ખબર તો હતું કે એક વાર પહેલા આલેલી છે. પણ હું નતો આ એકલી હતી હું પેલા મંડપ પાણજો તો એટલે કહું છું વાત કરે છે બોનો કાઢો તો બે બે. હવે કળવાભાઈ આ વિવોમાં ભૂલી જવાનું હવે ભૂલી હાનું જવાય. આબરૂ કાઢવા બેઠો જ તમે તો. કશું તમારે શું શું લાગે જો પણ હું શું કહું? કળવાજી બાબુજી લોકો હું શું કહું કળવાભાઈ આપણે મારે છોડીને હજુ કુકર નહીં આવ્યું તે તમે કુકર લાવી દો હા, હંચો ચાલ. પાછો આલી ચાલો એટલે હંસો આલીને કુકર લાવો. આવો એરિયા લાવો એટલે મારે રી વળી એ તમારે કુકડો ને બુકડો લાવવો હોય તો લાવો. અમારે શું લેવા દે. અમારે તો જે આલ્યું છે હાલવાનું હોય. વાત કરો છો વ્યવહારમાં. કુકર એટલામાં જ આવશે એટલે ચાલ આપણે તો. ના ના મારા જે આલેલું છે એ હાલવાનું. તમારે તો એ વખતે પતરાનું આલી છું પણ જો ખાલી ઉપાણી ખાલી જોજો વજન ખાલી એનો કેટલો ભાડે છે. અને પેલો સરપંચ હાલી જો હેઠળ ફોરું પૂછે છે અરે તો હો હંચો અને એ સરપંચની આલેલી ના વાત સાચી સરપંચે આપ્યો થોડો ફોરો હંચો એ ફોરમ બારેનો રવા દે કોક ને કોક વસ્તુ આલી હોય પેટમાં અને ઢાલ ચડાવીનો કોઈ ખોમ્યો ના કાઢવાની હોય કોઈ હા આ ખેંચાઈ જા અમારા સરપંચના પક્ષમાં ખબર છે. ગમે જે અગરબત્તીઓ કરે ગમે તે મનાય તો કદી નહીં મનાયો આ માણસ એકનો બે થાય એવો નહીં ખબર તો છે ગામમાંની એક નંબરનો માણસ આ કાઢી નાખેલો છે સરપંચને પાછું જ લેવા હા એટલે મારા પાછું ઈ કહેવા જવાનું ના પાડવાની એમ લખો કઈ હેડો મારા પાસે હા. પાણી વળે છે. હા કળવા ભાઈ હાલો કોનો નામ લખું કેજો મારા નમો વળી કળવાજી બાબુજી. બાબળો કે હજી એક વસ્તુ ખૂટે છે એ રેલાઈ દો કહું છું અલ્યા પણ કોકના પાણ મંગાય છે કોઈને આલેલું હોય કઈ મંગાય. મારા તો જે આ ઢાલ હતી આલી છે. પણ બે થોય છે એમ કહું છું પણ હું શું કર્યું તો તારો પ્રોબ્લેમ છે. હું કોઈ કહેવાય જોતો ને ઘરનો જ બધું રોષણ વાળવા બેઠો છે તમે એના દોડતા આવ્યો શેરી તો ફરતા નહીં, હતા બધું એટલે. નાટક થોય. ચા બનાવ તને કરવા ભાઈ ના સાબા નહીં પીવું હરકુલ જે પાછો હંસો સેવાનું હા હા વજનમાં 28 કિલો. કેટલું 28 કિલો. હા, તમારે 25 કિલો જો એ વખત વજન વાળો હતા. નોમ બોમ લખાઈ કશો નહીં વધારે આલ્યો 3 કિલો એમ કહું છું બેહો ચા મેલો શા નહીં પીવો લે હું આવું સરપંચ નહીં જઈને બેહો તમે ના મારે જવું છે પાણી વળે છે. અને આપણો આ સોડીને પૂરે ચાલો ને એ વખત પછી મને બોલાવજો પાછા. શ્યામ અલ્યા આ પેલો હંસો મારા જમાઈના હાથમાં આલવાનો છે. એટલે કળવા ભાઈ કોઈ આ દાગીનું નહીં તે મારા જમાઈના હાથમાં તમારે આલવાનું હોય આ તો શું કહેવાય હવે એટલે શેમાં દાગીનો આ તારે લોખંડ હું સમજો છો લ્યા. એ હોના સ્વાદીના દાગીના હવે વાત કરો છો. હારું હારું એડો બોલાઈશું બોલાવજો. નોમે લખાઈને લખું છે ઉપર હા નો મારા ડોશી બેનું લખ્યું છે. હોબળો તો કળવા ભાઈ કોની જો કહું છું હું મોના લ્યા. આ કહું છું એકનો બે અમારો. અલ્યા તો આ બગાડ કોથળો આ તો ગધાડા જેવું છે. કહું છું લે મારા આલેલી વસ્તુ મારા ઢાળ ના, આલવી ના, પડે. બરોબર બરોબર વ્યવહારમાં ના આલવું પડે માં. બરોબર તમે તાણ હું વ્યવહારનો શોખો છું. ને નોમ લખાઈ તું દીધું બદલાઈ જા બરોબર કીધું તું બદલાઈ જા મારા બીજો હંસો જોવો જ ના મારી ઘરમાં વાત આપણો સરપંચે નોમ નહીં લખાય મેં હંચો જોયો અમને નોમ લખાઈ દીધું હવે નોમ લખાયેલું થોડી બદલી આલો તે રોષણ વાળો છે બધું હારું જોયા સોના વગર બસ
લાવો સરપંચ લાવો બધો જેટલો વાહણ ભેગો કરો કરે ડબલ લાવજો હું લખી દઉં ભૂલી જવાય છે મારાથી લે લખ કોઈ લખતા ને પેન આલો તો સરપંચ ને કેવું હોય કી આવો યો કાઢવાની અમારે સરપંચ ના ઘેરો છે નોમ કીધું જવા અંદર તા મેલ વજન વાળો છો હાય હાય સરપંચ એ સરપંચ ઘેરણ સડ્યો છે સેવો ખાઈ સેવો ખાઈ ઘેરણ સડ્યો હા સેવો ખાધી કહું સેવો ખાધી કેમ સમતા લોકો નીકળ તો સેવો વણવાના હંસા લાલો છો તમે મારા બેટા તમે બધા ભેગા મળેલા છો શામાં મેઠાણી કર નહીં આલ્યો પેલી સોળી માટે મારે કો પછી પાછો જ આપવાનો છે ને મારા છોકરાને છોડી વખત તે કોઈક બીજી નથી ઢાલ મારી ઢાલ ઉપર જો લગીને ખરોચ પડી તો સોડિયો તૂટી જશે પણ આમ મારે જે આલવી હોય આલુ ટાલ મારી છે મારી વાત વાપરો હા? એ હંસો જઈને લઈ આવો પાછો જો પણ હું લે લઈ આવું મારે હાલવાનું છે તે હાલો કે છોડીને બે હંસા થઈ ના પણ હું જેવા બે હંસા હોય હા મારી વાત વાપરો જો ભાઈ આટલી લગીરે આગી પાછી થઈ ને તો મજા નહીં આવે મારી સોળી પહેણાઈ મેઠિયા એવડો અમારા સોળીને ઢાલ આલી હંસાઈ આલી આલી કે આલી આવા મેઠિયો સોળી પહેણાવે છે તો એ ઢાલ કોને હાલવાની થાય તમારે આલવી પડે તો વસ્યું કા પડે છે કપડા સોડિયો તૂટી જાય છે અલ્યા પણ મને શું ખબર હતી કે તમે ચડાઈ છે આમ હું તો આલી કે મારે પાછી આવશે તો લઈ આવો જો બીજું કોક આલી દેજો વાત કરો છો તે પણ દાળ વાળાની ચડાઈ ન વાતું ને તમોન હું વાટું ના એ સોરીમાં મારી માની છોકર એક જ હંસો શોભો જોવા બસ બીજો હંસો નહીં મારા હંસાની બાજુમાં હંસો બીજો તમારો પડી રહે કોક મારે હું કા મારે આબરૂ કાઢવી છે એ તો ભાઈ એ મારો ના જોવાનું મુહૂર્તમાં એક જ હંસો અને ઉપર આમ લખેલું કમ્પ્લેટ આમ કોક જોવા કે કોનું નામ છે કળવાજી બાબુજી એટલે પણ હું વાતો છે લે છોડીને જ જવાની છે દીવન અરે લીજો કો મારી ઢાલ ઉપર હું કા આડા ફાટ્યા છો ના પાડું છું ખબર નહીં પડતી એટલે હું છે એટલે હું છે એટલે એટલે તારે શું કરવું છે હમણાં મેલન ધાપ તો હમણાં ધમકી કર નાલ છે હમણાં હાલ મારું આખું કુટુંબ ઉડી પડશે હમણાં કાલે હમણાં આખું કુટુંબ ઉડી પડશે જાય લેવાને ને કમળા હાથ ઉપડી જાય મારો હમણાં સરપંચ પણ જતું રહેશે હમણાં હાલ બોલતો નહીં એટલે શાંતિ પર કહી દો કે તાણે તમે પછી હું છે પાંચસો પાછો હાલ દેવાનું કરો નહીં યાર તમે શાંત પડો તો કહું કે સરપંચ બેસજો તમે લ્યો. હંસા વાળા ને હંસો આલેલી ને ચિંતા નહીં ના મંડપમાં એક જ હંસો જ હોય બસ એક જ હંસો મારા હંસા પાડવાનો હંસો ના જો ભાઈ સરપંચનો તમારો જ રહે બસ ભાઈ તમે શાંત પડો હાલ સરપંચ મારી વાત સાંભળો એ તમે જે ઢાલ ચડાવવા આવ્યો છો ને એ પાછી લેજો હું કહું છું યાર તમે હાલ શાંત પડો આ કે- કે અસંડો નહીં લઈ જાઉં એ હાનો બોલે છે મને બનતો કે હું કે તમે મારો વિવો કરવા દો કે પછી તમે પણ એ મને હું લે કે છે મારા ઢાલ સળાવવાની છે એટલે સળાવવાની છે તમારો હંસો એક જ જોવા જ નહીં પણ મંડપમાં હંસો નાપો પડે કે મારી માની છો કે મેઠા લાવ હા કહી દો કે પછી જો મોડવાની અસર લોહીની હોળીઓ ખેલા એ કની કિસી એ, એ, એ. કની કિસી અરે, એ, આ તમે તો અમૂર્તા હાથે કરો છો યાર આ સરપંચ દોડ ફૂટ્યો મને હમણાં હાલ મેલો ને ભટ લઈને આવતો. અલ્યા તું તો કની કિસી એ કની કિસી એટલે એ સરપંચ તમે તો મગજ તક નહીં આ મારું તો મેઠિયાના ઘેર વિવો છે એટલા કે આમાં હાલ હમણાં તરવાર કાઢ્યો આઈ જા બાકુ છે બે હક સરપંચ ઓડી નહીં બોલતો નહીં આ સોળી વિવો છે કાલ જોઈને આવે છે એટલે હું બોલતો એવી નહીં. ખબર પડે તો તમે બનતો કે એ તાણે. હંસો ના જો બસ મોડવાની અસર હું કહું છું તમે મારું હોપડો કોઈ વાત નહીં એ ચાલ્યું છે ચાલ્યું તમારું ખાઈ દો બસ સરપંચ તમારે લાંબુ જ લાવો આ વસ્તુ નહીં ચાલે મારા બરોબર છે એ હંચો છે ને એ બદલી નાખો અને કુકર લાવો હા બસ કુકર લાવો તું ના બોલે એ બોલશે ને મુલાય
તાનવડી મંડપમાં મારી માની છોકરાને એક જ હંસો અને આ કળવાજી બાબુજી બીજો હંસો ના જો. કળવા બંધ થાકે બંધ થઈ જાય કો તો તમારે નહીં લાવો કે તમારે નહીં લાવો હું કાં આલું? બે બે રવા દે હું કાં આલું? નહીં તો તમારે મારા ઢાલ નહીં આલે તો છે. તારું ભલા આદમી તાણે મારા ઢાલ આલે છે. હું ચાલીએ લેવાનો છું. પકડી છે, પકડી હું છે. કોઈ ભિખારી છું? તો તમે સમજતા નહીં એ મારા કયો આલેલું પાછું આલું પડે. મારા વ્યવહાર પૂરો કરો. હું હા વ્યવહાર કરજો બંધ હવે હું કહું છું સરપંચને નહીં કેતો વાત યાર લપ લપ વચમો કરો છો જો સરપંચ એડો ગમો જાણે અંચો લઈ અને બદલવાનો જોડો અને ફટાફટ બદલી કાઢો એ જુઓ જ ના. એટલે તું કે હું બદલી આય મારો બદલવો ને હું જાતે બદલી આય તાર નહીં કહેવાનું ઇન્ના પાડો બોલરી બદલવો તો પડશે. કળવા ભાઈ એ આટલો મારો વિવો સુખ શાંતિ પતવા દો કે પાંચસો મારો રહેશે મંડપમાં. જો કળવાજી બાબુજી પુરતમાં આમ કોઈને આમ બધા આમ ફરતા હોય ને કોથળા ભરતા હોય ને એટલે આમ જોઉં નોમ કુનું પાંચસો હારો વજન વાળો એ આમ જોઉં કળવાજી બાબુજી સોળીએ જિંદગી ઉજી સેવો ખાય ને તાર ઉજી કશું થાય એવું નહીં હંસાને. એ પુરતમાં પહેલો હંચો મેલ્યો બધો વચ્ચે દેખા એ વેવાઈઓ જો જમૈયો જો ને હગોવાલો જો પછી બીજું કોઈ છે આમ કે જોઈએ પાછા ગમે કળવો અલ્યા વિશ્વા રાખ કે તોડો યાર હું ભલા આદમી જમીને કહેવાનું. ઢાલ સળાઈ છે તે જમીને કહેવાનું. લેડો જે સરપંચ હાલો મારી ઘેર હેડો હાલો એ હંચો બદલી નાખજો જો એના જેવું નહીં થવું આ રિયલ છે એ નહીં મોન આવ્યો એકનો બે થાય એવું નહીં હું તો કોક બીજું હોય. હા એમ કરજો લેડો. ચાલુ જ પડે બીજું. નહીં હાલું જા નહીં હાલ. એ હાનો બોલે છે નહીં હાલું અલ્યા બાપા તું બંધ થાક શાંતિ રાખો આમ હું મનાવું છું તો હું કા આડી જીપ કરીશ મોટું બંધ રાખું પણ નહીં બોલું બસ નહીં બોલું મારે મોટા પર ઓગળી મિલ દે પાંચસો તો બદલાય છે તો. તું બંધ થઈ જા હા પણ નહીં બોલું. હા પાંચસો લેડો બદલાઈ સાહેબ દે. લેડો મારે ઘેર હેડો ને રો અંચો છે ને આપણે બદલાઈ હેડો લે હા? તો એ મોહું બધી લ્યો હાલે છે મો તો કઈ વાત આવી છે કે અમે લ્યો હાલી છે લેવડો મારી માની છોકર ભારે હંસો મારો છે ને આનો બદલવાનું તો જાય છે આ સરપંચ પણ મારો હંસો ઉઠાઈ જાય ને ન મેકી દે તો મારે જોવા જવું પડે. જોવું પડે કે મારી માની છોકર આ તો કળવાજી બાબુજી ઉઠાઈ જાય તો હા બોન ગમાઈ ગયો હા તે તા બનાવી ના દે પછી મોકલું કોક ને બાઈક લઈને આ બે આવો થોડી વાર કાં હા આવશે 5 મિનિટમાં હા લે પેલો અંચોલા જેટથી પેલો અંચોલા હેડ કોનો કોનો નહીં જે કીધું કર સરપંચનો સરપંચ નો બદલાવાનો હવે હું કહું એટલું કર કે હું કામ પંચાયત કરીશ વધારાની દોઢ ડાઈ થઈ છે સારો માં બુનને લઈ આવજો ગોમમાંથી એ જાઉં છું પછી પેલા પેલો અંચોલા હેડ સરપંચ હું શું કુકર લેતા હતા હો એટલે આ ઝફા ઝફી રે મારે હારું ગામું કુકર લાવ ગમે તે લાવું છું તાણ આ જોઈ લેજો આવવાનું હોય ના હોય પાઉલ લિસ્ટ લ્યો લે સરપંચ હેડ. ઉપર લેજો અડધી અડધી જતા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હું જા કળવાજી બાબુજી વાળો જ નહીં ને નહીં લે બાપા નહીં પાડતો મારો હંસો એ અંદર પડ્યો કડવા ભાઈ તમારો હંચો અલ્યો અંધારામાં શું જગા છે શું નામ જગા છે કળવાજી બાબુજી હમું તો આવો હું ને અધવિશ્વાસ છે લે તું જોવું પડે હતા એ તો જોવું પડે આ તો એક વહીવટામાં નોમ થાય આપણું ખબર છે. હાર પશ્ચાત મારા બાપ તારો હંચો આલશું પુરતમાં થોડી વિશ્વાસ રાખ હા મારો પણ પહેલો આગળ આમ થોડો દીકરો બીકરો આખું રાખવાનો હંસો પહેલો મિલવાનું એમ કહું છું. હા દેખાય કહું હું કુકર લાવજો સરપંચ એટલે કહું છું વાપરે છે હા જો જમણવાર ચાલતો હોય એ ભરાઈએ મંડપ ઉપર કે આ એ વાત હા યારી નહીં થાય તો કરજો કેટલું હમણાં મેળો તોડી નાખ્યો વધારાનો પ્રસંગ લઈને બેઠો છે હમણાં થોડું રોટું જાડું રાખજો કારણ કે તૂટી જાય એવું છે વજન વાળું છે. તો મોને હા ના હોય તો અંગાત લબડી દઈએ દેખો કો સોનામાં પેલું શીશોડી વાળું લેતા હો કુકડ્યું મારે તો હંસો જેટલો ભારે છે. સરપંચ તમે જજો તું બોલે આગળ બે મારે જે લાવવું એ લાય પણ લઈ જાઓ, લઈને ફ્રીજ આકડો. લાવું તિજોરી લાવ્યો તિજોરી લાય જે લાવવો મૂકો એરોપ્લેન લાવો પણ હંસો અહીંથી ઉઠાવણ કરો મારો
મંડપમાં એક જ હંસો જો કળવાજી બાબુજી. લાવજો હજુ હું પાણી હેડું. ગણપતિની જગ્યાએ બાજુમાં જ મૂકી દઈશું હા? એટલે આવતા જતા વસ્તીને બધાને દેખાય. હા તો આપણો ટાઈમ ગોતી નાખવાનો. હા વારે એ મંદિર પાસે મિલવાનું અને સવારીનો ટાઈમ લટકાવજો. બે છોકરો વધારે લેજો પણ પાડે તો. એટલે કળવા મારું મગજ ફેરવી નાખવાનું તમારે કે છે મારું મગજ ફેરવી નાખવું છે એમ કે છે અને ના, આ મેં આ ઢાલ આલી ને એક ભૂલ કરી છે મી. હા તારી થોડી વખત હારો હંચો લાયો તમે બરાબર ભાભી. મોણો લોકો જેટલું પેલે કરે છે તો કદી કહેતા નહીં તું કેવા આવ્યો છે બધું મોઢા બતાઈ જોડે છે અલ્યા આલેલું તો આનું પડે મો તો હું કોઈ નવે નહીં ના, જોવા ના, સરસ સરસ હંચો લાયો તમારો હંચો હારો કુકર લાવજો ફોરું ફસ થાય ઉપાડી રેડ્યું. જો બજારમાં હંગાતી જો ખબર પડે ફોડું છે. હે બજારમાં જો હંગાતી જો હા કે દુકાન બદલી નાખશે ના મારે તો કઈ જવું પડે ને અંગાજી. પણ હું કીધું હું સીધો જાઉં અને પેલું સુરતમાં આપણો હું સાધુ નામ કળવાજી બાબુજી. તમે જજો ગોમ્બાડો માં બુનને લઈ આવો જઈ મોકલો કોકને બાઈક લઈને જાય એ દાડો ના કહેતો તો કળવાની કશી ઢાલ ચડાવી નહીં એ ના કળવો ભાઈ તમારા ભાઈબંધ છે ઢાલ ચડાવો ત્યાં જો સેવો પરિણામ આવે એ. છોડીને આલેલું આડું ના થયું આડુથી તે આડુથી મોયરા આડા નહીં તે એ આડા નથી તમે જો માં બુનને એમને લઈ આવો જો હેડો ફટફટ પાર લાવો એવો થતા તો મારું મગજ ફેરવી નાખશો તમે મને